તો ચૂંટણી લડવાના ભાજપના નિયમોનો પક્ષમાં જ વિરોધ થઈ રહ્યો છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું નિયમો વિરુદ્ધનું નિવેદન। અમને આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો કોઈ ડર નથી। પક્ષે બનાવેલા નિયમો પક્ષને જ નુકસાન કરાવશે। 60 વર્ષની ઉંમર 3 ટર્મવાળા નિયમોથી નુકસાન થશે, વસાવાનું આ કહેવું છે। લોકસભા વિધાનસભામાં આવા નિયમો નથી આવતા। સ્વરાજ્યની ચૂંટણીમાં આવા નિયમો કેમ લાવવા? કડક નિયમોના કારણે પક્ષના કાર્યકર્તાઓમાં નારાજગી। આ વખતે અમને ડર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો નથી। પાર્ટીની અંદર ટિકિટ આપવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે, એ નિયમો પાર્ટી નુકસાન કરશે। દાખલા તરીકે 60 વર્ષથી ઉંમરવાળાની ટિકિટ નહીં આપવાની, 3 ટર્મ વાળાની ટિકિટ નહીં આપવાની, કોઈ પરિવારવાદમાં હોય એમની ટિકિટ નહીં આપવાની, પોતાના ક્ષેત્ર સિવાય બીજા ક્ષેત્રમાં ચૂંટણી લડવા માટે મંજૂરી નહીં આપવાની। આ બધા જે પાર્ટીએ જે નિયમો બનાવ્યા છે એના કારણે કાર્યકર્તાઓ સખત નારાજ છે। પાર્ટીએ જે સખત કડક નિયમો બનાવ્યા છે એના કારણે ભયંકર નુકસાન થવાનું છે। તો મારે ત્યાં સુધી કેવું છે કે વિધાનસભાને કે લોકસભામાં આ નિયમો નથી, તો પછી નાના કાર્યકર્તા માટે તાલુકા પંચાયતની ચૂંટણી લડતો હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી લડતો હોય કે નગરપાલિકાની ચૂંટણી લડતો હોય, એવા નાના કાર્યકર્તા માટે આવા નિયમો શું જરૂર છે? આજે જે કાર્યકર્તાઓ કોઈ બોલી નથી શકતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે જે કડક નિયમો બનાવ્યા છે તેને લઈને હવે વિરોધ થઈ રહ્યો છે અને આ નિયમોથી નારાજગી પણ જોવા મળી રહી છે। આવા નિયમો લોકસભામાં નથી હોતા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવા નિયમો કેમ? મનસુખ વસાવાનું આ નિવેદન સામે આવ્યું છે। સંવાદદાતા જયેશ દોશી અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જયેશ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે નીતિ નિયમો ભાજપ તરફથી બનાવવામાં આવ્યા છે તેને લઈને હવે ભાજપમાં જ વિરોધના સૂરની શરૂઆત થઈ ગઈ છે। દીક્ષિતા, ચોક્કસ કહી શકાય કે હજુ ભાજપે પોતાના ઉમેદવારોનું નામ જાહેર નથી કર્યા, પરંતુ કેટલીક બેઠકો કરી કોને ટિકિટ આપવી કોને નહીં આપવાની તેની માત્ર ચર્ચા વિચારણા થઈ ગઈ છે। તેવામાં જ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે ભાજપને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીથી કોઈ ડર નથી, પરંતુ પાર્ટી દ્વારા બનાવવામાં આવેલા નિયમો જ પાર્ટીને હરાવશે। સાંસદ મનસુખ વસાવાએ એક રીતે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના અન્ય પક્ષો નહીં પરંતુ ભાજપ જ હરાવશે, કારણ કે પાર્ટી દ્વારા જે ટિકિટ ફાળવવા માટે અમલમાં મુકાયા છે તે નિયમોને કારણે જે કાર્યકરો છે કાર્યકરોમાં નારાજગી ઊભી કરી શકે તેવું છે। સાંસદે જણાવ્યું કે જે પ્રમાણે નિયમો બનાવ્યા છે કે 60 વર્ષથી ઉપરના કે 3 ટર્મ ચૂંટણી લડી ચૂકેલા હોય તેમજ પરિવાર સાથે સંકળાયેલા હોય, એટલે કે એમનું કહેવું છે કે કોઈક પાર્ટીમાં કોઈક આગેવાન હોય અને તેમના ઘરનાને જો જોઈતું હોય ટિકિટ સોંપવા ના અપાય છે, આ જે નિયમો છે તે ભાજપ માટે નુકસાનકારક સાબિત થઈ શકે તેવું સાંસદનું માનવું છે। જો કે હજી જે ટિકિટોની ફાળવણી છે ટિકિટોની ફાળવણી થઈ નથી અને ચર્ચા વિચારણા ચાલી રહી છે, ત્યારે જે પાર્ટીના પાયા પર કામ કરતા સિનિયર કહી શકાય તેવા સાંસદ મનસુખ વસાવાએ કહ્યું છે કે આને કારણે સિનિયર કાર્યકરો અને નેતાઓ પણ નારાજ થયા છે। તો આ બધા જે નિયમો છે। બિલકુલ, આભાર જયેશ સમગ્ર વિગત બદલ।